નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ 1 આપણે સમજેલા ભારતની અંદર બ્રિટિશ લોકો કઈ રીતે આવ્યા, કઈ રીતે ભારત ઉપર વર્ચસ્વ જમાવ્યું, નવો દરિયાઈ માર્ગ શોધવાની શા માટે જરૂર પડેલી, પોર્ટુગીઝો આવ્યા, એમને ક્યાં વેપારી કોઠીઓ સ્થાપી, કેટલો સમય શાસન કર્યું, પછી ડચ લોકો આવ્યા, અંગ્રેજો આવ્યા, ડેનમાર્કના ડેનિશો પણ આવેલા, પછી ફ્રેન્ચો આવ્યા, કઈ કઈ કંપનીઓની એમને ત્યાં સ્થાપના કરી, અહીંયા આવીને વેપાર કર્યો, પછી ભારતના રાજકીય બાબતોને જોઈ એમાં રસ લઈ અને કઈ રીતે દગાથી અથવા તો પ્રલોભનથી અથવા તો અલગ અલગ રીતે રાજ્યો પડાવ્યા, સહાયકારી યોજના અમલમાં મૂકી. વાસ્તવમાં ઉદ્દેશ વિસ્તાર વધારવાનો હતો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો, પણ એ રીતે બધું ચલાવ્યું, ખાલસા નીતિ અપનાવી. પછી 1773થી લઈ અને 1857 સુધી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શાસન કર્યું. આ બધું તમે ધોરણ 8માં પણ ભણી ગયા છો. આજે આપણે જે પાઠ 8 સમજવાના છે એ પણ ધોરણ 8ની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી 3જા ક્રમે આવતો ભારતનું બંધારણ ઘડતર. તો એવો જ પાઠ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને એના લક્ષણો, બંધારણના ને આમુખના ને એ બધી વાત સમજવાની. તો 1773થી 1857 બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શાસન કર્યું. પછી એની કેટલીક એવી આર્થિક અસરો થઈ એટલે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં આખી વાત ગઈ અને પછી સીધું 1857માં પેલો વિપ્લવ થયેલો, વિપ્લવ નિષ્ફળ ગયેલો ને એવું બધું તમે સમજી ગયા છો 8માની અંદર. એટલે 1857 પછી સીધું ભારત ઉપર બ્રિટિશોનું શાસન આવ્યું. એટલે કે એવો શબ્દ આવતો તો 8મા ધોરણમાં કદાચ તમારે ભણ્યા હોય તો કે બ્રિટિશ તાજ હેઠળ ભારતનું શાસન આવી ગયેલું. અને પછી ઠેઠ 1857થી 47 સુધી 1947 સુધી એ બ્રિટિશ તાજ હકુમત હેઠળ આપણા ભારતનું શાસન ચાલ્યું. અને એવી કેટલીક નીતિઓ રીતિઓ અંગ્રેજોએ અપનાવેલી જેથી કરીને આપણો દેશ, આપણે સમજી ગયેલા પાઠ 1ની અંદર 3જા વિડીયોમાં કે આર્થિક રીતે પડી ભાંગેલો. આપણા દેશના જે કારીગરો હતા એ બધા બેકાર થઈ ગયા. હુન્નર આપણું જે હતું, આપણી જે કલા કારીગરી હતી એ લગભગ મહદઅંશે નષ્ટ થઈ ગઈ. હા, કેટલાક સામાજિક સુધારા થયેલા કે ખોટા જે રિવાજો હતા એ રિવાજો નાબૂદ થયેલા ને એવી વાત. તો આનાથી હવે પ્રજા બધી ત્રાસી ગઈ હતી. પછી તો ગાંધીજી આવ્યા આફ્રિકાથી પેલું લડાઈ કરીને, અને પછી ભારતની આવી કરુણ સ્થિતિ જોઈ આખા ભારતમાં એમને ભ્રમણ કર્યું અને પછી જુદા જુદા કાર્યક્રમો, જુદી જુદી યોજનાઓ, સત્ય અને અહિંસાના જોરે બધી અહિંસક લડતો લગાવી અને પછી 15મી ઓગસ્ટે આપણે આઝાદ થયા. પણ એ પહેલાં હવે અંગ્રેજોને એવું લાગેલું કે લાંબો સમય ભારતમાં શાસન કરી શકાય એમ નથી. એટલે એક આખું કેબિનેટ, 3 સભ્યોનું એક કેબિનેટ મિશન એ ભારતની અંદર આવેલું. અને ભારતને જો આપણે મુક્ત કરીએ, કારણ કે 100-150 વર્ષથી પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે અંગ્રેજોનું શાસન હતું, એટલે હવે દેશ તમારો એવું કહીને તો જઈ ના શકાય. લોકશાહી પદ્ધતિથી આખું શાસન ચાલતું, તો આખું એનું બંધારણીય રીતે એને સોંપવું પડે. તો એના માટે આ મિશન આવેલું, માઉન્ટ બેટન ને એ બધું તમે 8મામાં ભણેલા, પાઠની અંદર પણ આગળ ભણવાનું છે આપણે. આ ચોપડીનો 2જા, 3જા, 4થા પાઠમાં આપણે એ સમજવાનું છે. તો એવી રીતે આખું બંધારણ ઘડાયું. તો એ બંધારણમાં કઈ કઈ બાબતો, કઈ રીતે ઘડાયું, આ બધું આપણે સમજીએ પહેલું તો બંધારણ એટલે શું એ શબ્દ આપણે સમજવો પડે. અહીંયા આપ્યું છે કે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર. તો બંધારણ કોને કહેવાય? પહેલાં તો બહુ સ્વાભાવિક છે, કોઈ પણ સંસ્થા, કોઈ પણ કંપની કે કાંઈ પણ હોય તો એને ચલાવવા માટે ચોક્કસ પ્રકારના નીતિ નિયમો હોય. તમે લોકો શાળાની અંદર ભણવા આવતા હોય ત્યારે પણ તમે જોયું હશે કે એના ચોક્કસ નિયમો હોય કે ભાઈ
મોર્નિંગ શિફ્ટમાં શાળા ચાલતી હોય, સવાર પાડી અને બપોર પાડી એવું આપણે સામાન્ય રીતે બોલીએ, તો એનો ચોક્કસ સમય હોય કે આટલા વાગે આવવાનું, આટલા વાગે રિસેસ પડશે, આટલા વાગે છૂટવાનું. પછી એ 4-4.5 કલાકમાં શેડ્યુલ આપેલા હોય, આથી આ સમયમાં આ વિષયનો લેક્ચર, આથી આ સમયમાં આ વિષયનો લેક્ચર, આટલો સમય તમારો બ્રેક રહેશે, આ સમય તમારો પ્રાર્થનાનો હશે, આ સમયમાં તમને કોઈક અલગ પ્રકારની એક્ટિવિટીઝ કરાવવામાં આવશે. તો આવા ચોક્કસ બધું શેડ્યુલ હોય, નિયમો હોય કે ભાઈ આ સંસ્થાએ નક્કી કરેલો આ ચોક્કસ પ્રકારનો ગણવેશ છે, પહેરીને આવવું પડશે, આ દિવસે ગણવેશમાંથી મુક્તિ. તો આવા બધા નિયમો હોય, એ નિયમોનું પાલન કરવું પડે. વર્ગખંડોમાંથી હોમવર્ક આપે તો કરવું પડે, ન કરીએ તો એની સજા થાય, એને જે પણ આગળની પ્રક્રિયા હોય એ થાય. તો એવી જ રીતે એક ઘરમાં પણ એવું હોય, 4-5 લોકો, 4-5 વ્યક્તિઓનો એક પરિવાર હોય, તો એમાંય દરેક પરિવારે પણ અલગ અલગ નિયમો હોય. તમારામાંથી પણ ઘણા, તમારા મમ્મી પપ્પા કહેતા હશે કે સાંજે બહાર જવાની છૂટ, પણ 9 વાગે કે 9:30 કે 10 વાગે ઘરે આવી જવાનું. તમે હવે તો આ મોબાઈલનો ટેકનોલોજીવાળો સમય છે ને, અત્યારે તો આપણે બધા ઓનલાઈનથી ભણીએ છીએ, પણ ભણતર સિવાયનું કામ મોબાઈલમાં થવું ન જોઈએ. અથવા માનો કે તમે કોઈ ગેમ રમતા હોય તો તમારા મમ્મી દ્વારા, પપ્પા દ્વારા તમને ઇન્સ્ટ્રક્શન મળેલી હોય કે આટલેથી આટલા સમયમાં જ આ કામ થવું જોઈએ, અને એ તમે ન કરો તો, અથવા એની બહાર જાઓ તો પછી તમને ઠપકો મળે, કંઈક સજા પણ મળે. તો એવી રીતે એક ઘર ચલાવવા માટે, એક સંસ્થા ચલાવવા માટે કે એવું કોઈ પણ એક ઇન્સ્ટિટ્યૂટ ચલાવવા માટે જો ચોક્કસ નિયમો હોય, તો આવડો મોટો દેશ, વસ્તીમાં આપણે 2જા ક્રમે છીએ અને વિસ્તારમાં આપણે 7મા ક્રમે છીએ. તો આવડા મોટા દેશનું સંચાલન કરવું હોય તો સ્વાભાવિક છે એના ચોક્કસ નીતિ નિયમો જોઈએ. તો એના ઉપરથી બંધારણની વ્યાખ્યા બની, કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ. બંધારણ 2 પ્રકારના હોય, લેખિત પણ હોય, મૌખિક પણ હોય. વિશ્વમાં હજી 3-4 દેશ એવા છે કે જેનું લેખિત બંધારણ, મૌખિક બંધારણ છે, પણ આપણું લેખિત બંધારણ છે. તો એ આખા દેશને ચલાવવા માટેના જે નિયમો હોય, એ નિયમોનો સંગ્રહ જેમાં કરેલો છે, એવું એ લેખિત સ્વરૂપનું બંધારણ આપણા દેશનું છે. એટલે ફરી એક વખત બને તો મારી સાથે સાથે વિડીયોમાં તમે બોલજો, જોતા હોય ત્યારે. બંધારણ કોને કહીશું? તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે. ધોરણ 8માં પણ ભણી ગયા. ધોરણ 8ની અંદર મોટે ભાગેના સામાજિક વિજ્ઞાનમાં જે પાઠ છે એ વાતચીતના સ્વરૂપમાં 2 પાત્રો વાતચીત કરતા હોય કે આ નિયમો એટલે શું ને આ ને તે, ને પછી એ છોકરાની મમ્મી સમજાવે કે આવી રીતે બંધારણ આવે, એના દાદા સમજાવે. તો એ પ્રાઇમરી લેવલે એ રીતે હતું, આપણે અહીંયા ડાયરેક્ટ લીધું. એટલે બંધારણ એટલે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટેના જે નિયમો છે, એ નિયમોનો વ્યવસ્થિત સ્વરૂપે જે સંગ્રહ કરેલો છે એને કહેવામાં આવે બંધારણ. અને આપણે માનો કે આપણે ભારતમાં રહીએ છીએ, આપણે ભારતીય છીએ, તો બંધારણ, ભારતના જે નિયમો છે, આખું બંધારણ આપણને ન ખબર હોય એ બાબત યોગ્ય છે, પણ સામાન્ય નિયમો તો આપણને ખબર હોવી જ જોઈએ. તો એ વાત થઈ આ બંધારણની. હવે બંધારણ ઘડાયું, 46માં પેલું કેબિનેટ આવેલું અને પછી બંધારણ ઘડતરની પ્રક્રિયા શરૂ થઈ. તો એમાં કોને કોને ભાગ લીધેલો, કેટલા લોકો એમાં હતા, કેટલી વાર બેઠકો થઈ, આખું બંધારણ ઘડવામાં કેટલો સમય થયો, કઈ કઈ બાબતોને આવરી લીધી, એ બધી બાબત હવે આપણે સમજવાની છે. આખો પ્રશ્ન છે બંધારણ ઘડતરની પ્રક્રિયા, 4 માર્ક્સમાં પૂછાય. બંધારણ એટલે શું અને બંધારણ ઘડતરની પ્રક્રિયા સમજાવો. અહીંયા મેં ખાલી મુખ્ય મુદ્દા અને ટૂંકમાં લખેલા છે, પાઠ્યપુસ્તકની અંદર પણ તમને આખું આપેલું છે. તો હવે આપણે જોઈએ બંધારણ ઘડતરની પ્રક્રિયા. તો એની પહેલાં જે આપણે વાત કરીએ, એક 3 સભ્યોનું કેબિનેટ મિશન આવેલું ભારતની અંદર, ઇંગ્લેન્ડથી આવેલું. ક્યારે? તો આ તારીખ આપણે યાદ રાખવાની છે, 25મી માર્ચ 1946. 25 માર્ચ 1946માં 3 સભ્યોનું એક કેબિનેટ મિશન ભારતની અંદર આવેલું. શેના માટે આવેલું? તો વિડીયોની શરૂઆતમાં આપણે કીધું કે હવે અંગ્રેજોને લાગતું કે ભારતમાં શાસન કરી શકાય એમ નથી. એને જાહેરાત કરી દીધેલી કે અમે આવા સમયની અંદર 48 સુધીમાં, જૂન ઓગસ્ટ સુધીમાં અમે ભારત છોડી દઈશું. તો એ
25મી માર્ચ 1946માં 3 સભ્યોનું કેબિનેટ મિશન ભારતમાં આવ્યું. પછી ભારતના બંધારણના ઘડતરની પ્રક્રિયા શરૂ થઈ. મિત્રો, આ પ્રશ્નમાંથી બહુ બધા ટૂંકા પ્રશ્નો, લીટીએ ટૂંકા પ્રશ્નો નીકળે એમ છે. તો બંધારણ ઘડતરની શરૂઆત થઈ તો એમાં કુલ કેટલા સભ્યો હતા? આમ તો સ્થાયી ને અસ્થાયી ને એવું બધું આવે, પણ એ બહુ ઉપરના લેવલની વાત છે. તમે જ્યારે યુપીએસસી જીપીએસસી પરીક્ષાઓ પાસ કરો ત્યારે એમાં આવે 7 સ્થાયી સભ્યો હતા, એમાં એક ગુજરાતી હતા આપણા કનૈયાલાલ માણેકલાલ મુનશી, પણ એ બધી વાત અત્યારે આપણે સમજવાની નથી. તો કુલ સભ્યો એ બંધારણ સભાની અંદર આપણા હતા 385. હવે 385 સભ્યો હતા તો કેવા હતા? તો એમાં બધા ધર્મના, જાતિના, ભાષાના, લિંગના એવા લીધેલા. તો આપેલું છે, અહીંયા લખ્યું છે મેં, બંધારણ સભામાં જુદી જુદી જાતિને પણ લેવામાં આવેલી, એટલે દરેક જાતિના અલગ અલગ નિયમો હોય, એની માન્યતાઓ હોય, તો એ બધી બાબતોનો ઉલ્લેખ થઈ શકે. એવી રીતે તમામ પ્રકારની કોમ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, બધી કોમ, લિંગ, દરેક પ્રદેશના લોકો લીધા હતા, દરેક રાજકીય પક્ષના લોકો લીધા હતા, અને સાથે સાથે તજજ્ઞ વ્યક્તિઓ. જુદી જુદી જાતિ હોય તો અલગ અલગ જાતિના, એ જાતિનો જે એ સમુદાય હોય એના જે પ્રતિનિધિ હોય, અલગ અલગ કોમના પ્રતિનિધિ, અલગ અલગ પ્રદેશના પ્રતિનિધિ, અલગ અલગ રાજકીય પક્ષના પ્રતિનિધિ. તો આવા બધાને તો લેવાય નહીં, પણ એ બધા વતી કોઈ 1-2 વ્યક્તિઓ અને સાથે સાથે જે તજજ્ઞ વ્યક્તિઓ હતા એનો પણ એમાં સમાવેશ કરવામાં આવેલો. સાથે સાથે તે સમયના જે રાજકીય નેતાઓ હતા એ નેતાઓમાં કયા નેતાઓ? તો એક છે જવાહરલાલ નહેરુ, બીજા છે સરદાર વલ્લભભાઈ પટેલ આપણા ગુજરાતના, એ જ રીતે મૌલાના અબુલ કલામ આઝાદ. અબ્દુલ કલામ આઝાદ નહીં, એ અલગ, અને અબુલ કલામ અલગ. તો અબુલ કલામ આઝાદ, તો સાથે શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થની, આ બધા પેલા લઘુમતીવાળાઓને લીધેલા, બલદેવસિંહ, N ગોપાલસ્વામી અયંગર, કૃષ્ણસ્વામી અય્યર. તો આવા બધા અગ્રણી નેતાઓ, અહીં મેં આગળ જ હેડિંગ મારી દીધું છે, આ અગ્રણી નેતાઓ હતા જેનો સમાવેશ એ બંધારણ ઘડતર વખતે કરેલો. એવી જ રીતે બંધારણના નિષ્ણાતોને પણ લીધેલા. એમાં 2 નામ આપ્યા છે. એક છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ભીમરાવ આંબેડકર જેને આપણે કહીએ, અને બીજા છે કમા મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી, જે આપણા ગુજરાતના હતા. ખૂબ મહત્ત્વનો ફાળો હતો એમના પેલા જે પ્રદેશોની એકતા માટે, જે ભારત આઝાદ થયું પછી જે જૂનાગઢ ને હૈદરાબાદ ને કાશ્મીર, તો એમાં પણ મહત્ત્વનો રોલ હતો કનૈયાલાલ મુનશીનો. એવી રીતે બંધારણની અંદર કેટલીક મહત્ત્વની સ્ત્રીઓને પણ સ્થાન આપેલું. તો એમાં 2 નામ મુખ્ય, શ્રી સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત. તો આ સ્ત્રી સભ્યો હતા. બંધારણ સભા, આખી બંધારણની સભા હોય તો એના કોઈ અધ્યક્ષ જોઈએ કે જેને અનુસરીને બધું કામ થાય. તો બંધારણ સભાના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, અને ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આજે પણ તમને ખબર હશે, રાજ્યની વિધાનસભામાં કે કેન્દ્રની લોકસભા કે રાજ્યસભામાં કોઈ રજૂઆત કરવી હોય તો એક ખરડો તૈયાર થાય. કોઈ એક પક્ષના એક વ્યક્તિ દ્વારા ખરડાની રજૂઆત થાય, પછી એના ઉપર ચર્ચા વિચારણા થાય, વિચાર વિમર્શ થાય, જરૂર પડે તો મત માંગવામાં આવે, પછી એ ખરડો મંજૂર થાય. 3 વખત એની આખી પ્રોસેસ છે રાજ્યસભામાં, લોકસભામાં, પછી રાષ્ટ્રપતિ પાસે જાય, પછી રાષ્ટ્રપતિ એનો અભ્યાસ કરે, પછી સહી કરે તો કાયદો બને. એમને કોઈ પણ કાયદો બની પણ નથી શકતો, અને જૂનો કાયદો હોય તો એ રદ બાતલ પણ થઈ શકતો નથી. આવું સ્પષ્ટ બંધારણની અંદર છે. તો એ ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પસંદગી થયેલી. શરૂઆત ક્યારે થયેલી બંધારણ ઘડવાની? તો 9 ડિસેમ્બર 1946. અને આખાય બંધારણ ઘડતરની પ્રક્રિયા કરવામાં 166 વખત બેઠકો કરવામાં આવી. કેટલી વખત? 166 વખત. અને આખું બંધારણ ઘડવાની અંદર 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમય લાગેલો. અહીંયા મેં નોંધ્યું છે 166 બેઠકો અને 2 વર્ષ
11 માસ અને 18 દિવસ જેટલો કામ ચાલેલું. એટલે કે 3 વર્ષની અંદર ફક્ત 12 દિવસ ઓછા. આટલા સમય સુધી આખી આ બંધારણના ઘડતરની પ્રક્રિયા ચાલુ રહી. 1946થી લઈ 47, 48, 49માં બંધારણ તૈયાર થઈ ગયું હતું, પસાર પણ થઈ ગયું હતું, પણ અમલમાં પછી આપણે 50માં લાવેલા 2 મહિના પછી. તો 166 બેઠકો થઈ, 2 વર્ષ 11 માસ અને 18 દિવસ એનું કામ ચાલુ રહ્યું. કેટલા એના અનુચ્છેદ અને કેટલા પરિશિષ્ટ અને સુધારા પછી કેટલા? તો ઘડાયું ત્યારે 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ હતા. સુધારો થયો પછી પેલું ઇમરજન્સી આવીને પછી તો ત્યાર પછી 461 અનુચ્છેદ અને 12 જેટલા પરિશિષ્ટો એના બન્યા. એની અંદર દરેક જોગવાઈ, જેટલી પણ જોગવાઈ હતી એની વ્યાપક ચર્ચા વિચારણા થઈ અને ચર્ચા વિચારણાને અંતે 26મી નવેમ્બર 1949માં બંધારણ ઘડાઈને સર્વાનુમતે પસાર થઈ ગયેલું, પણ એને અમલમાં લાવ્યા હતા 26મી જાન્યુઆરી 1950માં. તો સ્વાભાવિક છે તમને એવો પ્રશ્ન થાય કે 26 નવેમ્બર 1949માં તૈયાર થઈ ગયું હતું, તો પછી રાહ શેના માટે જોઈ? પણ એના પાછળ એક આખી ઐતિહાસિક ઘટના છે. આગળના સમયમાં હું કહીશ, આગળના વિડીયોની અંદર તમને, કે 26મી જાન્યુઆરીએ આઝાદી પહેલાં દેશને સ્વતંત્ર ઘોષિત કરી દીધેલો, ત્યારથી દર 26મી જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવતા. એટલે ઐતિહાસિક મહત્ત્વ હતું આ 26મી જાન્યુઆરીના દિવસનું. એટલે 26 નવેમ્બર 1949માં પસાર થયું, પછી 2 જ મહિનામાં 26 જાન્યુઆરી 1950 આવતી હતી, નવેમ્બરથી ડિસેમ્બર ને ડિસેમ્બરથી જાન્યુઆરી. એટલે આ 26 જાન્યુઆરીનું ઐતિહાસિક મહત્ત્વ જળવાઈ રહે એટલા માટે 26 જાન્યુઆરી 1950થી એને અમલમાં લાવ્યા. એટલે તે દિવસે સાચા અર્થમાં લોકોના હાથમાં સત્તા આવી. એટલે 26 જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ. અને ત્યારે આપણા રાષ્ટ્રચિહ્ન તરીકે પેલી 4 સિંહની મુખાકૃતિ એને પસંદ કરવામાં આવી અને રાષ્ટ્રસૂત્ર તરીકે આપણું રાષ્ટ્રસૂત્ર છે, કોઈ પણ સરકારી મુદ્રાઓમાં નીચે લખેલું હોય સત્યમેવ જયતે, રાષ્ટ્રીય પ્રાણી પક્ષી, એ પણ તમે 8મામાં સમજી ગયા, તો એ પસંદ કરવામાં આવ્યું. તો આખી વાત થઈ બંધારણ ઘડતરની પ્રક્રિયા. હમણાં ઝડપથી છેલ્લે રિવિઝન કરીશું, ત્યારે ટૂંકા પ્રશ્નો કઈ રીતે આપણે સમજીએ. બંધારણ ઘડાયું પછી આમુખ તૈયાર થયું. હવે આમુખ તમે પાઠ્યપુસ્તકની અંદર જોશો તો લગભગ 57મા પેજ ઉપર આખું બંધારણનું, ભારતનું જે સંવિધાન છે એનું આમુખ, એનું મુખપૃષ્ઠ એ આપેલું છે. આ તો એનું મહત્ત્વ છે, પણ એ મુખપૃષ્ઠમાં એવું આપેલું છે કે અમે ભારતના લોકો, આજે આ બધા હતા ને સભ્યો, એ ભેગા થઈને આખી એની સ્વીકૃતિ કરેલી 26 નવેમ્બર 1949માં. તે દિવસે આપણી ગુજરાતી મહિના પ્રમાણે જોઈએ તો માગશર સુદ સાતમ હતી. તે દિવસે માગશર સુદ સાતમ અને વિક્રમ સંવત 2006. તો ત્યારે એવી રીતે એ લોકોએ પસાર કરેલું. એટલે એક આખું પ્રતિજ્ઞા જેવું, એક સંકલ્પ પત્ર જેવું પાઠ્યપુસ્તકમાં પણ તમને આપેલું છે. એમાં લખેલું છે, અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ એટલે કોઈ પણ રજૂઆત કરવાની, માન્યતા, પછી ધર્મની ઉપાસના, એની સ્વતંત્રતા, નવા શબ્દો પહેલાં જે ઉમેરાયા હતા તે પણ, તો એ ધર્મની ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જો, એની તક ની સમાનતા શબ્દ પણ પાછળથી આવેલો, પ્રાપ્ત થાય. ઉપાસનાની સ્વતંત્રતા અને દરજ્જાની તક, એની સમાનતા પ્રાપ્ત થાય એમ કરવાનો, અને તેઓ સર્વમાં, એટલે કે બધામાં, તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો અમે
એટલે કે આ જે સભ્યો હતા એ બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરી અને અમારી સંવિધાન સભામાં 26મી નવેમ્બર 1949 ગુજરાતી તિથિ મેં તમને કીધેલી માગસર સુદ સાતમ વિક્રમ સંવત 2006 ના રોજ આ સંવિધાન અપનાવી એને અધિનિયમિત કરી અમને પોતાની જાતને અમે સમર્પિત કરીએ છીએ. આવું એક મુખપૃષ્ઠ છે, પાઠ્યપુસ્તકમાં આપેલું છે. તો આવી રીતે આખું બંધારણ એ તે સમયના જે સભ્યો હતા એને સમર્પિત કર્યું. હવે આપણે બીજો સવાલ, સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે, આમુખનું મહત્ત્વ. શા માટે આમુખ મહત્ત્વનું છે? જેમ કોઈ પણ કોઈ પુસ્તક હોય, કોઈ નોવેલ હોય કે એવો કોઈ ગ્રંથ હોય તો એની બધી જે મુખ્ય બાબતો હોય ને એની પ્રસ્તાવનામાં આપેલી હોય. તમે તો એવા પુસ્તકો વાંચ્યા નહીં હોય, પણ એ રીતે એની પ્રસ્તાવના થાય. તો આખા બંધારણનો અર્ક, બંધારણનો આત્મા, બંધારણ માટે આખું એના નિયમોમાં શું ફેરફાર કરવો અને એના માટેનું આખું એવું કહી શકાય કે હોકાયંત્રની ગરજ સારતું હોય તો તે આમુખ છે. એટલે ખૂબ વિશેષ મહત્ત્વ છે આમુખનું. તો ભારતના બંધારણની શરૂઆત ભવ્ય આદર્શો, ઉદ્દેશો અને ભાવનાઓ રજૂ કરતા આમુખથી થાય. એટલે કે બંધારણની શરૂઆત શેનાથી થાય? તો આમુખથી. એમાં શું છે? તો ભારત દેશના આપણા જેટલા પણ ભવ્ય આદર્શો છે, ઉદ્દેશો છે અને ભાવનાઓ છે એ એની અંદર છે. આખા એ બંધારણનું હાર્ડ એમાં રજૂ થાય. એટલા માટે આમુખને બંધારણનો આત્મા કીધો. કોઈ પણ કાયદો ઘડવાનો હોય તો એને સંપૂર્ણ રીતે સમજવામાં અથવા તો એનું અર્થઘટન કરવામાં મહત્ત્વનું માર્ગદર્શન પૂરું પાડે આમુખ. એટલા માટે મહત્ત્વનું, કારણ કે તે સમયે આમુખ ઘડાયું, બંધારણ ઘડાયું હોય, પછી શબ્દો સમજવામાં ભૂલ થાય તો એના માટે માર્ગદર્શન આપણને આમુખમાંથી મળે. એવી જ રીતે કાયદો ઘડવાનો હોય, સંસદ ઘડે કે ધારાસભાની અંદર, તો સંસદ અથવા ધારાસભાનો હેતુ શું છે આ કાયદો ઘડવા પાછળ, એના આદર્શ અને નીતિ શું છે એ સમજવામાં પણ આમુખ મદદરૂપ થાય. એટલે કોઈ પણ પાર્ટી, કોઈ પણ પક્ષ પોતાની ઈચ્છા પ્રમાણે બંધારણમાં છેડછાડ કરી શકે નહીં, નહીંતર તો એનું મહત્ત્વ જ ન રહે. તો એ એમાં સૌથી મહત્ત્વનું છે. પછી કયા પ્રકારની મુશ્કેલીના નિવારણ માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે એની સ્પષ્ટતા પણ એની અંદર થાય છે. એટલે એવું કહી શકાય કે બંધારણનો અર્ક છે. જેમ કોઈ બીમારી હોય આપણને, તો કયા પ્રકારની બીમારી છે ડૉક્ટર જાણે, અને કારણ કે બીમારી જ ન જાણે ડૉક્ટર તો કઈ રીતે સારવાર કરે? તો એવી રીતે આ નિયમો શા માટે ફેરફાર કરવાનો છે, શા માટે એને ઘડવાના છે, તો એની સ્પષ્ટતા એની અંદર થાય છે. એટલે એક બંધારણનો અર્ક એટલે દવા, સાદી ભાષામાં કહીએ તો. મેં આ ડૉક્ટરનું ઉદાહરણ આપ્યું એટલે તમે સમજી ગયા છો. તો બંધારણનો અર્ક એને કહેવાય. કોઈ પણ કલમ હોય બંધારણની, એના મુદ્દા અથવા તો એના શબ્દનું અર્થઘટન કરવાની અંદર એ માર્ગદર્શક છે. એટલે એવું કહી શકાય, જેમ અજાણી જગ્યાએ કે અંધારી રાત્રે કે વિશાળ મેદાનમાં આપણે ગયા હોય ને દિશાની સૂઝ ના પડે ત્યારે હોકાયંત્ર દ્વારા આપણે દિશા જાણી શકીએ. ઉત્તર દિશા મળે એટલે બાકીની દિશા મળે. તો એવી જ રીતે કલમ, મુદ્દા કે શબ્દનું અર્થઘટન કરવામાં આમુખ એ માર્ગદર્શક છે. એટલે એવું કહી શકાય કે એ બંધારણ માટે આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે, એવું પણ આપણે કહી શકીએ. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને દેશના નાગરિકો વચ્ચે બંધુત્વની ઉમદા ભાવના અને આદર્શોનું ગૌરવપૂર્ણ નિરૂપણ થાય. ખરેખર એ બંધારણ અંતર્ગત ભાગ નથી, એને કાયદાકીય પીઠબળ પણ નથી. એટલે માનો કે એની વિગતોનો ભંગ થાય તો અદાલતનો આશરો લઈ શકાતો નથી, પરંતુ છતાંય ઉચ્ચ આદર્શો અન્ય ધ્યેયોનું પીઠબળ છે આમુખ, અને એટલા માટે જ આમુખનું વિશેષ મહત્ત્વ છે. 3 માર્ક્સમાં પૂછાય, કોઈ પેપર સેટર 2 માર્ક્સમાં પૂછે તો આ મુદ્દા આપણે યાદ રાખવાના છે. તો ફરી એકવાર ઝડપથી જોઈ લઈએ બંધારણ એટલે શું. તો કોઈ પણ દેશનું શાસન
એ ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહ એને બંધારણ કહેવાય. ટૂંકા પ્રશ્નો સ્વરૂપે આપણે જોઈએ એટલે આખું બંધારણ ઘડતરની પ્રક્રિયા સમજાય કે ભાઈ બંધારણ માટે કેબિનેટ મિશન ક્યારે આવેલું, કેટલા સભ્યોનું, તો 25મી માર્ચ 1946 અને સભ્યો હતા 3. બંધારણ સભાના ઘડતરમાં કુલ કેટલા સભ્યો હતા, તો કુલ સભ્યો હતા 385. એમાં કેવા કેવા હતા, તો કે જુદી જુદી કોમ, જાતિ, લિંગ, પ્રદેશ, રાજકીય પક્ષના પ્રતિનિધિ, આ સિવાય તજજ્ઞ વ્યક્તિઓ. બંધારણમાં કયા કયા અગ્રણી નેતાઓ હતા, તો જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થની, બલદેવસિંહ, ગોપાલસ્વામી અયંગર, કૃષ્ણસ્વામી અય્યર, આવા બધા રાજનેતાઓ હતા. બંધારણ નિષ્ણાતો કયા કયા હતા, તો ડૉક્ટર આંબેડકર, કનૈયાલાલ મુનશી. સ્ત્રી સભ્યો કયા કયા હતા, તો સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત. બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા, તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા, તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર. શરૂઆત ક્યારે થયેલી બંધારણના ઘડતરની, તો 9મી ડિસેમ્બર 1946. બંધારણમાં કેટલી બેઠકો થયેલી ઘડતી વખતે, તો 166 બેઠકો. બંધારણ ઘડતરની પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થયેલી, તો 2 વર્ષ આપ્યું છે અહીંયા, 11 માસ અને 18 દિવસ. તો આ વાત થઈ બધી બંધારણની. પછી કેટલા અનુચ્છેદ અને કેટલા પરિશિષ્ટ, પસાર ક્યારે થયું, તો 26 નવેમ્બર 1949. અમલમાં ક્યારે આવ્યું, તો 26 જાન્યુઆરી 1950. એનો ઇતિહાસ પણ મેં તમને કીધો. રાષ્ટ્રમુદ્રા કહી, તો 4 સિંહની આકૃતિ. રાષ્ટ્રસૂત્ર કહ્યું, તો સત્યમેવ જયતે. અને પછી આ મુખનું પેલું જે મુખપૃષ્ઠ મેં તમને સમજાવ્યું કે કઈ રીતે પસાર થયેલું. ગુજરાતી સંવત પણ કીધી, માગસર સુદ 7મ, વિક્રમ સંવત 2006. અને પછી આપણે આ મુખનું મહત્વ સમજ્યા. તો ખૂબ મહત્વના 2 પ્રશ્નો આપણે સમજ્યા. પાકી નોટની અંદર તમારે લખવાનું છે. પહેલો, બંધારણ એટલે શું, એની ઘડતર પ્રક્રિયા, અને બીજો, આમુખનું મહત્વ સમજાવો. હવે પછીના પીરિયડની અંદર આપણે એના જે લક્ષણો છે એ બધી બાબતો આપણે સમજીશું. ઓકે, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.